નમસ્કાર મિત્રો. આજે આપણે કંઈક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું મૂળ છે, આપણી ધરોહરનો આધ્યાત્મિક પાયો છે. તમે વેદો વિશે સાંભળ્યું હશે, પણ શું તમે જાણો છો કે વેદોનો સૌથી કિંમતી અને અમૂલ્ય ભાગ શું છે? તે છે ઉપનિષદ. ઘણા લોકો માને છે કે ઉપનિષદ સમજવા ઘણા અઘરા છે. સાચી વાત છે, પણ એ ખાલી એના માટે જે પ્રયત્ન નથી કરતા. પ્રયત્ન કરનાર માટે કંઈ પણ અઘરું. ચાલો આજે આપણે ઉપનિષદ એટલે શું એ આ નાનકડા વિડીયોમાં સમજ. ઉપનિષદમાં શું લખ્યું છે, તે આપણા માટે કેમ જરૂરી છે, તેમાં બ્રહ્માંડ અને મારા વિશે શું લખવામાં આવ્યું છે, આ બધી જ વાતો જો તમે જાણવા માંગતા હો તો આખો વિડીયો જરૂરથી જુઓ. પહેલા તો આપણે ઉપનિષદ આ શબ્દ સમજીએ. ઉપનિષદ એ મૂળ 3 ભાગથી બનેલો શબ્દ છે: ઉપ, ની અને શદ. ઉપ એટલે નજીક, એટલે પાસે. ની એટલે નીચે અથવા નિષ્ઠાથી. અને શદ એટલે બેસવું. આખો અર્થ કાઢીએ તો ગુરુની પાસે નિષ્ઠાથી નજીક બેસીને જે મળેલું જ્ઞાન હતું એને ઉપનિષદ. પ્રાચીન કાળમાં જ્યારે શિષ્યો ગુરુના ચરણોમાં બેસી અને બ્રહ્માંડની જે ગૂઢ રહસ્યો અને તથ્યો વિશે વાત કરતા, જે ચિંતનો ચાલતા, તે જ્ઞાનને ઉપનિષદો કહેવાય. આપણા મૂળ 4 વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોના અંતભાગને ઉપનિષદ કહેવાય. તેથી તેને વેદાંત પણ કહેવાય. જ્યાં વેદોના શરૂઆતના ભાગમાં પ્રાર્થના, કર્મકાંડ અને યજ્ઞની વાત છે, ત્યાં ઉપનિષદમાં જ્ઞાનની વાત છે. તે મૂર્તિ પૂજા કે કર્મકાંડ પર નહીં, પરંતુ જ્ઞાન, ચિંતન અને મનન પર ભાર. હવે વાત કરીએ ઉપનિષદમાં શું શીખવવામાં આવ્યું છે. ઉપનિષદમાં મૂળ 3 વાતો કરવામાં આવી છે: બ્રહ્મ, આત્મા અને તત્વ. બ્રહ્મ એટલે એ ચિરંતન શક્તિ જેણે આ વિશ્વનું નિર્માણ કર્યું અને જે વિશ્વના પ્રત્યેક કણ કણમાં વસે છે. આત્મા એટલે એ ચેતના જે આપણી અંદર વસેલી છે અને જે ક્યારેય મળતી નથી. અને તત્વમસી અર્થાત તે તું જ છે, એટલે તું બ્રહ્મ છે. ઉપનિષદ કહે છે તું બ્રહ્મ છે. તારી અંદરનો આત્મા અને પરમાત્મા અલગ નથી, તે બંને એક જ છે. ટૂંકમાં કહીએ તો દરિયાનું જો એક ટીપું આત્મા હોય અને આખો દરિયો જો પરમાત્મા હોય તો એ બંને અલગ છે. ભલે ટીપું ટીપું અને દરિયો દરિયો છે, પણ મૂળ તો બંને પાણી જ છે. ટીપાની અંદર પણ દરિયાના જ ગુણો છે. કહેવાય છે કે મૂળ 108 થી પણ વધારે ઉપનિષદ છે, પણ તેમાંથી 10 ઉપનિષદોને મુખ્ય કહેવામાં આવે છે. તે 10 એટલે ઈશાવાસ્ય ઉપનિષદ, જેની અંદર આ સમસ્ત વિશ્વ ભગવાનથી ઢંકાયેલું છે, કણ કણમાં ભગવાન ઉપસ્થિત છે તેવી વાત કરવામાં આવે છે. કઠોપનિષદ, તેમાં નચિકેતા અને યમરાજનો સંવાદ છે. મૃત્યુ પછી શું થાય છે તેની પણ તેમાં વાત કરવામાં આવે છે. કેનોપનિષદ, કેન એટલે કોના દ્વારા. આપણી ઇન્દ્રિયો, મન, આ બધું કોના દ્વારા ચાલે છે, આ વિષય પર તેમાં વાત કરવામાં આવે છે. પ્રશ્ન ઉપનિષદ, તેમાં મૂળભૂત રીતે 6 ઋષિઓ ભેગા મળીને મહર્ષિ પીપલાદને પ્રશ્ન પૂછે છે, જેમ કે જીવન શું છે. માંડુક, તેમાં પરા અને અપરા વિદ્યા વચ્ચેનો ફરક, તફાવત દર્શાવવામાં આવે છે. અતિ પ્રસિદ્ધ વાક્ય સત્યમેવ જયતે એ આ ઉપનિષદનો ભાગ છે. ઐતરીય ઉપનિષદ, આમાં સૃષ્ટિની રચના અને આત્માના પુનર્જન્મ વિશે વાત કરવામાં આવી છે. છાંદોગ્ય ઉપનિષદ, આમાં સામવેદના મંત્રો છે અને અતિ પ્રસિદ્ધ વાક્ય તત્વમસી દ્વારા મનુષ્ય, આત્મા અને પરમાત્મા એક જ છે તે સિદ્ધ કરવામાં આવે છે. છેલ્લું બૃહદારણ્યક ઉપનિષદ. બૃહદારણ્યક ઉપનિષદ તે અત્યંત મોટું ઉપનિષદ છે. તેની અંદર યાજ્ઞવલ્ક્ય ઋષિ અને મૈત્રેયીનો સંવાદ છે. ખૂબ જ પ્રસિદ્ધ પ્રાર્થના અસતોમાં સતગમય તેનો ભાગ છે. આ ગ્રંથો કોઈ એક ઋષિએ નથી લખ્યા. આ ગ્રંથો તો સેંકડો ઋષિઓના વર્ષોની તપશ્ચર્યા, મહેનત અને પરિશ્રમનું નિચોડ છે. તમને પ્રશ્ન થશે કે આવા વર્ષો જૂના, હજારો વર્ષો જૂના ગ્રંથો હું અત્યારે શું કામ વાંચું? મિત્રો, આપણે બધું તો હાંસલ કર્યું છે, પણ આંતરિક શાંતિ ક્યાંક ખોવાય છે. ઉપનિષદ આપણને સ્વને ઓળખતા શીખવાડે છે. તે આપણને ડર અને ચિંતાથી મુક્ત કઈ રીતે જીવવું
એ શીખવાડે. ઉપનિષદ કહે છે, તું માત્ર લોહી અને હાડકાનું શરીર નથી, તું તો અનંત ચેતના અને અનંત શક્તિનું સ્થાન છે. દુનિયાના મોટા મોટા ફિલોસોફર્સ જેમ કે ઓપનહાઇમરે પણ સ્વીકાર્યું છે કે ઉપનિષદ વાંચતી વખતે જે શાંતિ મળે છે ને, એ શાંતિ બીજે ક્યાંય નથી. તો મિત્રો, ઉપનિષદ એટલે જ્ઞાનનો એવો મહાસાગર જેમાં તમે જેટલા ઊંડા ઉતરશો એટલા મોતીઓ તમને મળશે. આ તો થઈ વાત જનરલ ઉપનિષદ એટલે શું આ પ્રશ્ન. હવે તમે કોઈ પર્ટિક્યુલર ઉપનિષદ પર વિડીયો ઈચ્છતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, હું તે બનાવી આપીશ. ધન્યવાદ.